નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. જોવા જઈએ તો વર્તમાનમાં જીપીઆરબી એટલે કે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા પીએસઆઈ અને એલઆરડીની લોકરક્ષક દળની શારીરિક કસોટી અત્યારે ચાલી રહી છે. વર્તમાનમાં જોવા જઈએ તો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જેને જે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ જેને આપણે કે જે પીએસટી ટેસ્ટ એ પીએસટી ટેસ્ટમાં ઘણી બધી વિસંગતતાઓ આવી રહી છે. ભૂતકાળમાં ઘણા એવા બધા વિદ્યાર્થીઓ છે જેને બે વખત 3 વખત આ ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ પીઈટી ટેસ્ટ એ પાસ કરેલી હોય અને આ જે 2026ની જે ભરતી છે એની અંદર એને ફેલ કરવામાં આવેલા હોય. આવા દાખલાઓ અત્યારે જોવા જઈએ તો લગભગ 40 થી 50 એવા દાખલાઓ અમારી સામે આવ્યા છે. તેની સાથે સાથે બે તો એવા અજુગતા દાખલા અમારી સામે આવ્યા છે કે વર્તમાનમાં તે એસઆરપીમાં વર્તમાનમાં ફરજ બજાવી રહ્યા હોય, 2018ની ભરતી હોય કે 2022ની ભરતીમાં એ લોકો એસઆરપીની અંદર લાગ્યા હોય અને વર્તમાનની 2026ની ભરતી જે છે એની અંદર એને ફેલ કરવામાં આવ્યો હોય. એટલે આ સમજાતું નથી કે આવું શા કારણે થાય છે. કેમ કે જોવા જઈએ તો જે વ્યક્તિઓને ફેલ કરવામાં આવે છે એ વ્યક્તિઓને હાઇટ એટલે કે ઊંચાઈની અંદર ફેલ કરવામાં આવે છે. એક વ્યક્તિ છે જે ભૂતકાળમાં એસઆરપીની અંદર લાગેલા હતા અને વર્તમાનમાં જોવા જઈએ તો એને હાઇટ એટલે કે ઊંચાઈની અંદર એને ફેલ કરવામાં આવ્યા અને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમારી 163 જ હાઇટ છે. હવે એ ઓલરેડી એસઆરપીમાં નોકરી કરે છે, 2022ની ભરતીમાં પણ પાસ છે અને જોવા જઈએ તો એ પ્રિલિમિનરીની અંદર ઓછા માર્ક લાવ્યા તો એને કારણે એ ફાઇનલ સિલેક્શન સુધી નહોતા પહોંચી શક્યા. અને એ જ રીતે એ પીએસઆઈની પરીક્ષામાં પણ એનો સારો સ્કોર થતો હતો, પરંતુ આ વખતે જે સ્કોર ઊંચો રહ્યો એટલે કે મેરિટ ઊંચું રહ્યું એની કારણે એ આવી ન શક્યા. પરંતુ આ વખતે કંઈક અજુગતું જેની સાથે થયું. આ વખતે ઘણા બધા એવા દાખલાઓ અમારી સામે આવ્યા છે કે ભૂતકાળમાં એ પીએસટી સ્ટાન્ડર્ડ ટેસ્ટ આપણે જેને કહીએ છીએ હાઇટ, વેટ અને ચેસ્ટ એ પાસ હોય અને આ વખતે એને ફેલ કરી દેવામાં આવ્યો હોય. આવું શા માટે બની રહ્યું છે એનો જવાબ ક્યાંક ને ક્યાંક ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડે આપવો જોઈએ. અને મારે એ વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરવાની છે કે ખાસ કરીને જે વિદ્યાર્થીઓને ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટની અંદર ફેલ કરી રહ્યા છે એ સૌપ્રથમ પહેલાં તો ગ્રાઉન્ડ ઉપર જ અપીલ કરી છે, રીચેકિંગની અપીલ કરી શકે છે. બીજી વાત, જો કદાચ એને ત્યાંથી સંતોષકારક જવાબ ન મળે તો એ વ્યક્તિઓ જીપીઆરબી એટલે કે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ છે ત્યાં એ લેખિત અરજી કરે. ખાસ કરીને દરેક વિદ્યાર્થીઓ જેને એવું લાગી રહ્યું છે કે ભાઈ મને ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટની અંદર સંતોષકારક જવાબ નથી મળી રહ્યો તો સંતોષકારક રીતે જે પરિણામ આપવામાં આવ્યું છે એ યોગ્ય નથી. જો કદાચ તમને એવું લાગતું હોય તો તમારે એક વખત સરકારશ્રીનું ધ્યાન દોરવું જોઈએ. અને વાત બીજી કે તેની સાથે સાથે અરજી કર્યા પછી જો તમને એવું લાગે છે કે ભાઈ હજી પણ મને સંતોષકારક જવાબ અહીંયા જીપીઆરબીથી નથી મળ્યો તો તમે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવી શકો છો. અને ગુજરાત હાઈકોર્ટ જે છે એ તમને સાંભળી શકે છે અને ગુજરાત હાઈકોર્ટ છે એની માટે તમારા માટે રીચેકિંગ માટે પણ પ્રયત્ન કરી શકે છે અને રીચેકિંગ માટે રીમેઝરમેન્ટ માટે સરકારશ્રીને પણ કહી શકે છે. બીજી વાત કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જોવા જઈએ તો ભૂતકાળની અંદર એની હાઇટ થઈ જતી હોય, બધું વર્તમાનમાં હાઇટને કારણે ફેલ કરવામાં આવ્યો હોય તો એ વિદ્યાર્થીઓ સૌપ્રથમ જેને ફેલ કરવામાં આવ્યો છે એ પોતાની નજીકની જે સિવિલ હોસ્પિટલ છે એ સિવિલ હોસ્પિટલમાં ફિટનેસ ટેસ્ટ કરાવવા જઈ શકે છે અને અહીંયા એની હાઇટ માપણી જે છે એ ફરીથી કરાવી શકે છે અને એની વિડીયોગ્રાફી એ કરાવી શકે છે. કારણ કે એ ગુજરાતના મેડિકલ ઓફિસર જે હોય છે એની સામે જે કરાવેલી હાઇટ માપણી જે છે એ ક્યાંક ને ક્યાંક યોગ્ય એ ઠરતી હોય છે. તો તમે ફરીથી ત્યાં જઈ એની વિડીયોગ્રાફી કરો, તમે અહીંયા હાઇટ ચેક કરો તમારી અને એ હાઇટ ચેક કરીને એ વિડીયો તમે જીપીઆરબીને પણ કહો કે ભાઈ જો ભાઈ આ જે હાઇટ છે એ ગુજરાતની આ સિવિલ હોસ્પિટલમાં મપાવેલી છે અને ત્યાં અમારી હાઇટ થઈ જાય છે તો મહેરબાની કરીને આની પર ફેર વિચારણા કરવામાં આવે અને અમને યોગ્ય તક આપવામાં આવે. આ પ્રકારની માંગ બધાએ કરવી જોઈએ. અને ખાસ કરીને ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડને પણ એક આ માધ્યમથી વિનંતી વિદ્યાર્થીઓ હતી કે ભાઈ આજ વખતે જે પણ કર્મચારીઓ જે પણ અધિકારીઓને કામ સોંપવામાં આવ્યું છે એ અધિકારીઓ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ સાથે એ ચોછડાયેલું વર્તન પણ ક્યાંક કરતા જોવા મળ્યા છે. બધા જ એવા નથી, પરંતુ અમુક એવા જે કર્મચારીઓ છે જે તોછડાઈભર્યું વર્તન કરે છે, અમુક એવા અધિકારીઓ કે કર્મચારીઓ છે જે રાગદ્વેષ અને પૂર્વાગ્રહની ભાવનાથી ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના સપના તોડવાનું અને રોડવાનું કામ પણ એ કરતા હોય છે. તેની ઉપર ક્યાંક ને ક્યાંક લગામ લાગવામાં આવે. વિદ્યાર્થીઓની ઘણી બધી ફરિયાદો પણ એવી મળી રહી છે. તો આની પર તાત્કાલિક ધોરણે ધ્યાન આપવામાં આવશે તો મને એવું લાગે છે કે ગુજરાતની જે કાયદો વ્યવસ્થા જાળવવા માટે આપણે જેના કર્મચારીઓની નિમણૂક કરવા જઈ રહ્યા છીએ, એલઆરડી અને પીએસઆઈ એએસઆઈના જે ઉમેદવારોની આપણે નિમણૂક કરવા જઈ રહ્યા છીએ એ ખૂબ સારી રીતે થઈ શકશે. અને ગુજરાતના વિદ્યાર્થીઓને પણ કહેવાનું કે જો તમને રીચેકિંગમાં સંતોષકારક જવાબ નથી મળતો તો તમે કોર્ટમાં પણ જઈ શકો છો અને તેની સાથે સાથે તમે નજીકની સિવિલ હોસ્પિટલમાં જઈ અને તમે તમારી હાઇટની માપણી કરાવી અને એ વિડીયોગ્રાફી જે છે એ ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડને મોકલો, મીડિયા મિત્રોને પણ મોકલી શકો છો, ગુજરાત રાજ્ય સરકાર સુધી પણ પહોંચાડી શકો છો, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પણ સુધી પહોંચાડી શકો છો જો તમને એવું લાગતું હોય કે ના મારી હાઇટ થઈ જાય છે. કારણ કે મેં તો એવા 1-2 ઉદાહરણ જોયા છે કે જે ભૂતકાળની અંદર 2018ની ભરતીમાં પણ પાસ છે અને 2022ની ભરતીમાં પાસ છે. હવે 2022ની ભરતીમાં જે વ્યક્તિ પાસ છે
ઓલરેડી એ ભૂતકાળમાં એસઆરપીએફમાં લાગી ગયેલા ઉમેદવાર છે, હવે પીએસઆઈ માટે કે આગળ હથિયારી બિનહથિયારી માટે પ્રયત્ન કરે છે. તો આવા વિદ્યાર્થીઓ જ્યારે પોતાની રજૂઆત કરતા હોય તો ઘણું દુઃખ થતું હોય છે. તો સાથે મળીને જો પ્રયાસ કરવામાં આવે તો સારું રહેશે. જો પિટિશન દાખલ કરો છો, મારા અંગત અનુભવના આધારે કહું છું, સાથે મળી અને જોડે રહી અને કરજો, જેથી કરીને આર્થિક બોજો છે એ વધારે પડતો તમારી ઉપર ન આવે, એ ખાસ ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.